यस्य महिमातो जायादोषरुकः सजातो अध्यरित्य पश्चात् भूमिमतो पुरा तस्मात् दिग्यात् सर्वभूतः सम्भृतं रकमग्रतः तेन देवः सदा मंगलम भगवान विष्णु मंगलम गरुड़ध्वज मंगलम पुंडरीकाक्ष करुणावतारं संसारसारं भुजगेन्द्रहारं सदा वसन्तं हृदयारविन्दे भवं भवानी सहितं नमामि। लाल संजीवन संतोनी सर्वे भक्तोनी आजना आ पावन शुभ दिवसे आचार्य जगद्गुरु श्री रामानंदाचार्यजी महाराजनी 726मी प्रागट्य महोत्सव प्रसंगे श्री गिरनार विरक्त वैष्णव मंडल द्वारा आज धामधूमथी आचार्यश्रीनी जन्म उत्सव उजववामां आवी रह्यो छे। आ प्रसंगे આપણે ભવનાથ તળેટીથી ખાકચોક આશ્રમ સુધી આપણે આચાર્યશ્રીની શોભાયાત્રા કાઢેલી, સૌએ ધામધૂમથી ભક્તિમય વાતાવરણથી સૌ એમાં સાથે જોડાયા અને ભગવાનના ગુણગાન કરતાં કરતાં અહીંયા ભગવાનને પૂજન અર્ચન કરી, ભગવાનને થાળ ધરી પૂજન આરતી કરી અને સૌ સાથે મળી અને આજે અહીંયા બધા બિરાજમાન થયા છીએ। આપ સૌ વૈષ્ણવોને, આપણે બધા વૈષ્ણવ જ છીએ, કારણ કે અમુક લોકોના મનમાં એવું છે કે વૈષ્ણવ કોણ છે એ ખબર નથી। આ વિરક્ત વૈષ્ણવ સમાજ છે। કોઈ બી મહાપુરુષ હોય, દેવતા હોય, ઈશ્વર હોય, એનું પ્રાગટ્ય આપણે તિથિમાં ઉજવવાનું હોય છે, કોઈ તારીખ ન હોય છે। તારીખ તો ઈસુ ખ્રિસ્તની ચાલે છે। આપણા રાષ્ટ્રીય વિક્રમ સંવતથી જે કાંઈ પુણ્યાત્માનું પ્રાગટ્ય થયું હોય, મહાપુરુષોનું પ્રાગટ્ય થયું હોય, એ વિક્રમ સંવતથી આપણે ઉજવવું જોઈએ, ઈસવીસન સંવતથી નહીં। તો એ ઈસવીસન સંવત ઉજવવાથી આપણા ગ્રહ નક્ષત્રો મળતા નથી। જે તે સમયે વિક્રમ સંવતથી આપણે ઉજવતા હોઈએ તો એ તિથિ, વાર, ગ્રહ, નક્ષત્રો તે દિવસે જ આવતા હોય છે, જેથી કરીને આપણી હિન્દુ સંસ્કૃતિ મુજબ, સનાતન ધર્મ મુજબ આપણે મહાપુરુષોનું પ્રાગટ્ય વિક્રમ સંવતથી જ આપણે ઉજવવી જોઈએ। અને આપણે આજે પૂજ્ય આચાર્યશ્રીની આજે જે પ્રાગટ્ય દિવસ આપણે વિક્રમ સંવતના દિવસે જ ઉજવેલો છે, પોષ સુદ 7। કંઈ ન કહેતા આચાર્યશ્રીનો પ્રાગટ્ય એવા સમયમાં થયો કે આપણે એને ભગવાન રામનો જ અવતાર, અંશ અવતાર ગણીએ છીએ અને ભગવાન રામજીનો જ અંશ અવતાર છે રામાનંદાચાર્યજીનો। ત્યારે વિધર્મીઓ, મોગલોનું એટલું બધું આ દેશ ઉપર આક્રમણ હતું કે આજે તમે જાણો કે આજે 700 વર્ષ પહેલાં એટલે 13મી સદીમાં મુસ્લિમ રાજાઓ આક્રમક એટલા બધા હતા કે આપણી હિન્દુ સંસ્કૃતિઓનો નાશ કરવા માટે આપણા મુખ્ય મંદિરો પૂર્વ
અને ઉત્તર ભારતની અંદર એને ખૂબ આક્રમણ કરેલા. અને આપણા હિન્દુ સંસ્કૃતિની નાશ કરવા માટે આપણા મુખ્ય મંદિરો, મુખ્ય ગુરુકુળોનો ધ્વંસ કર્યો અને સંસ્કૃતિનો નાશ કરવા માટેનો પ્રયાસ કર્યો. પણ સનાતન ધર્મ ક્યારેય નાશ થયો નથી, નાશ થવાનો નથી. યુગે યુગે ભગવાન પ્રગટ થાય છે ધર્મને બચાવવા માટે. એવી કપટ સમયની અંદર ધર્મ જાગૃતિ કરતા સાથે સાથે ગામનું નામ, ઈશ્વરનું નામ તિલક કરવું પણ ગુનો હતો અને એની હત્યા કરવામાં આવતી. એટલા આક્રમક રાજાઓ વચ્ચે એ સમયે આચાર્ય અને ધર્મ તરફ વળગે એવા આશયથી સ્વામીજીએ આ 12 શિષ્યો થાપેલા અને આ 12 શિષ્યોની પરંપરાઓ આજે આપણે વહન કરી રહ્યા છીએ. વિશેષમાં આપણે બધું કાંઈ ન બોલાય કે કોઈ બી મહાપુરુષની પુણ્ય સ્મૃતિ કે પ્રાગટ્ય આપણામાં આવવા જોઈએ. આપણા એના ગુણ આપણા જીવનમાં ઉતરવા જોઈએ, એના વિચારો આપણા જીવનમાં ઉતરવા જોઈએ, તો જ સાચી એમની પુણ્ય સ્મૃતિ કે જન્મ જયંતિ આપણે ઉજવી ગણાય. છતાં પણ સ્વામીજીએ એને પોતાના શિષ્ય બનાવી અને પોતાને ભક્તિ પ્રદાન કરી. પરિસ્થિતિમાં આપણે શું કરવું જોઈએ? આવી જ ખેંચતાણમાં જીવવું જોઈએ કે પછી આવી જન્મ જયંતિ ઉજવી અને આપણે એમાંથી કાંઈ સારા વિચારો લેવા? જાગૃતિ માટે આવા એક પ્રયાસ છે આપણો. સ્વામીજી શોભાયાત્રા કાઢી, લોકો એનાથી આપણે ભૂલી રહ્યા છે, આપણો સમાજ ભૂલી રહ્યો છે. તો આવા ઉત્સવો થવા જ જોઈએ. એને આપણે આ બધા મહાપુરુષો જે ઉત્સવના અમારે હરિદાસજી મહારાજ છે એને ખૂબ ખૂબ અભિનંદન કે આવું સરસ મજાનું આયોજન કરી અને જાગૃતિના એક પ્રયાસ કરી રહ્યા છે. આશા કરું છું વિડીયો તમને પસંદ આવ્યો હોય, અને વિડીયો તમને પસંદ આવ્યો હોય તો તમારા મિત્રોને આગળ શેર કરી દેજો. અને આપણી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને કોમેન્ટમાં લખી જય માતાજી. અને કોમેન્ટમાં એ પણ જણાવજો કે વિડીયો તમને કેવો લાગ્યો.